આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે। માં અંબા સહિતના 9 રૂપો છે। નવદુર્ગાના તેની પૂજા અર્ચના કરવામાં આવશે। શક્તિપીઠમાં માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા થશે। ચૈત્રી નવરાત્રીના જે આ 9 દિવસ છે ત્યાં વિશેષ પૂજા અર્ચનાનું મહત્વ રહેલું છે। ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। પ્રથમ દિવસમાં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે પણ લોકો દર્શન માટે ઉમટ્યા હતા। મા દુર્ગાના 9 સ્વરૂપો છે તેની પૂજા કરવામાં આવતી હોય છે। ત્યારે ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે દેશના તમામ મોટા શક્તિપીઠમાં દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા। 22 માર્ચથી 30 માર્ચ સુધી ચૈત્રી નવરાત્રી જે ચાલશે તેમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે। દરેક મંદિરમાં ઘટ સ્થાપન થાય છે, માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવે છે। બાવીસ માર્ચથી 30 માર્ચ સુધી ચૈત્રી નવરાત્રી ચાલશે અને ચૈત્રી નવરાત્રી દરમિયાન તમામ શક્તિપીઠો છે દર્શનાર્થ માટે જે ભક્તો ઉમટી પડે છે। આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે। 9 દિવસમાં દુર્ગાની પૂજા કરવામાં આવશે। દેશના તમામ મોટા શક્તિપીઠમાં ઘટ સ્થાપન થાય છે, પૂજા અર્ચના કરવામાં આવે છે। મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શનાર્થે ઉમટી પડતા હોય છે। ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે દરેક માતાના મંદિરમાં લોકો ભક્તો છે તે દર્શનાર્થે ઉમટ્યા છે। ત્યારે સુરતમાં પણ વહેલી સવારથી જ માના દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા। ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માના દર્શન કરવા માટે લોકો ઉમટ્યા છે। સંવાદદાતા અમિત રૂપાપુરા સુરતથી જોડાઈ ગયા છે। અમિત, આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, માના દર્શનાર્થે ભક્તો ઉમટી પડતા હોય છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસથી ભાવિકા, વાત કરવામાં આવે આજે માતા શક્તિના પર્વ એટલે કે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને ચૈત્રી નવરાત્રીનું ખૂબ મોટું મહત્વ છે। આજથી જ્યારે ભક્તિના પર્વ એવા ચૈત્રી નવરાત્રીનો જ્યારે પ્રારંભ થયો છે, ત્યારે આજે નવરાત્રીમાં માતાજીની પૂજાનું મહત્વ ખૂબ વધી જાય છે। એવું કહેવાય છે કે ચૈત્રી નવરાત્રીમાં માતાજીની જે પૂજા કરવામાં આવે છે તેનું ફળ શારદીય નવરાત્રી કરતાં 100 ગણું વધારે મળે છે। એટલે કે આ ચૈત્રી નવરાત્રીમાં માતાજીની પૂજાનું ખૂબ મોટું મહત્વ છે। તો આ વખતે જે નવરાત્રી છે તેમાં કેટલાક વિશેષ યોગ પણ બની રહ્યા છે। મહત્વની વાત એ પણ છે કે આ વખતે આજે ચૈત્રી નવરાત્રી છે તે આખા 9 દિવસ સુધી રહેવાની છે। આ દિવસથી ચૈત્ર શુક્લ પ્રતાપતાથી શરૂ થઈ છે, એટલે કે આ વખતે નવરાત્રીમાં 4 યોગ બની રહ્યા છે। માતા દુર્ગાનું આગમન આ વખતે હોળી પર થઈ રહ્યું છે અને આ વર્ષે માતાનું આગમન હોળી પર થવાના કારણે સુખ સમૃદ્ધિકારક તેને કહેવામાં આવે છે અને 9 દિવસ દરમિયાન માતા દુર્ગાના અલગ અલગ 9 સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। તો આ વર્ષે નવરાત્રીમાં 4 ગ્રહોનું પણ પરિવર્તન જોવા મળશે। આ વર્ષે ગ્રહોના રાજા એવા બુધને સ્થાન મળશે અને તેમના મંત્રી તરીકે શુક્ર રહેશે। આ કારણે જે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિની પણ ઘણી તકો ઊભી થાય તેવી પણ એક માન્યતા છે। તો બીજી તરફ આજે સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરતના અંબિકા નિકેતન મંદિરના આ દ્રશ્યો છે કે ચૈત્રી નવરાત્રીનો જ્યારે આજથી પ્રારંભ થયો હોય ત્યારે વહેલી સવારથી જ મંદિરમાં આજે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ મંદિર બહાર લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી। નવરાત્રીના પ્રથમ દિવસે જ માતાની પૂજા અર્ચના અને ભક્તિ કરવા માટે આજે લોકો છે તે મંદિરમાં એકઠા થયા હતા। મંદિરના પૂજારી છે, મહંત છે, તેમની સાથે વાત કરીશું। ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, કેટલું મહત્વ માનવામાં આવે છે ચૈત્રી નવરાત્રીનું અને માતાજીની પૂજા જો આ દિવસોમાં કરવામાં આવે છે તો તેનું કેટલું ફળ પ્રાપ્ત થાય છે? આજે ચૈત્રી નવરાત્રી હોવાથી પ્રથમ દિવસ બુધવાર હોવાથી આજે માતાજી નાવની અંદર બિરાજમાન છે।
જેથી આ વખતે વરસાદનો ખૂબ જ સારો પ્રમાણ તમને જોવા મળશે, ખેતીનો પાક પણ સારો જોવા મળશે અને લોકોમાં રાહત જોવા મળશે. તેની સાથે સાથે આજે ચંડી પડવો અને આજે ગુડી પડવો હોવાથી જેટલા મહારાષ્ટ્રીયન લોકો છે તે લોકોનો પણ આજે નવો વર્ષ માનવામાં આવે છે. એ લોકોને જેથી આજે લીમડાનો પાન માતાજીને ધરાવીને પોતે પણ એ બધા લોકોએ આજે આરોગવું જોઈએ, જેથી આખું વર્ષ એ લોકો નિરોગી રહે એવું માન્યતા છે. જેથી માતાજીની પ્રથમ સવારે લોકો ઉઠીને નાહી ધોઈને માતાજીના દર્શન કરીને પૂજા અર્ચના કરીને પછી એ લોકો લીમડાનું પાન ગ્રહણ કરશે. આજે ચૈત્રી નવરાત્રિનો જે પર્વ છે તેમાં માતાજીના 9 સ્વરૂપની અલગ અલગ 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને વિશેષ સંયોગ પણ આ વર્ષે કહી શકાય કે માતાજીના આ જે ચૈત્રી નવરાત્રિ છે તેમાં 9 દિવસ સુધી નવરાત્રિ છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. અત્યારે મંદિરમાં પછી એક કળશની સ્થાપના કરવામાં આવી છે અને પૂજા અર્ચના માતાજીની કરવામાં આવી છે. વહેલી સવારથી જ આજે ભક્તો છે તે મંદિરમાં ઉમટી રહ્યા છે. માતાજીના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આ મંદિરમાં પહોંચી રહ્યા છે. જોકે સુરતનું પ્રસિદ્ધ મંદિર આજે અંબાજી નિકેતન કહેવામાં આવે છે અને દૂર દૂરથી ભક્તો આ મંદિરે પહોંચે છે અને ખાસ કરીને જ્યારે નવરાત્રિનો તહેવાર જ્યારે આજથી શરૂ થતો હોય ત્યારે ભક્તોમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે માતાજીના દર્શન કરવા તેઓ પહોંચી રહ્યા છે. બીજી તરફ મહારાષ્ટ્રીયન લોકો છે તેમનું આજથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે સુરતમાં વસતા મહારાષ્ટ્રીયન લોકો છે તેઓ પણ માતાજીના દર્શન કરીને આજથી નવા વર્ષની શરૂઆત કરી છે. એટલે કે ચૈત્રી નવરાત્રિને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને માની ભક્તિ કરવાનો જ્યારે અવસર મળ્યો હોય ત્યારે આ અવસર લોકો ચૂકતા નથી તેવું મંદિરોમાં રહેલી લોકોની ભીડથી સ્પષ્ટ થાય છે. જી ધન્યવાદ જોડાવા બદલ. ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે. ચૈત્રી નવરાત્રીનો આજે પ્રથમ દિવસ, ત્યારે સુરતના મંદિરોમાં પણ માના દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા.